અમદાવાદના ગરીબનગરમાં આંચકી આવતા કાર ચાલકે 6 લોકોને અડફેટે લીધા। એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે। 5 ઇજાગ્રસ્તો સિવિલમાં દાખલ છે। કાર ચાલકને વાહન ચલાવતી વખતે અચાનક જ ખેંચ આવી હતી। કાર ચાલકની તબિયત બગડતા બેકાબુ બનેલી કારે અકસ્માત સર્જ્યો। રિક્ષા અને 3 ટુ વ્હીલરને અડફેટે લીધા। કાર ચાલકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ કાર્યવાહી કરી રહી છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે કે જેમાં આ ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અમદાવાદના ગરીબનગરની આ ઘટનાને જેના સીસીટીવી સામે આવ્યા છે। ગરીબનગર 4 રસ્તા ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40 ની આસપાસનો સમય છે। અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ, જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા, ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે। તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપેલ છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, અમદાવાદના ગરીબનગરમાં ભયંકર અકસ્માત છે તે થયો છે, અત્યારે શું પરિસ્થિતિ આખી ત્યાં સર્જાઈ હતી અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? શુભમ, ચોક્કસ નેહા, ગત રાત્રિના અમદાવાદના કહી શકાય કે ધમધમતો વિસ્તાર એટલે કે રખિયાલના જે ગરીબનગર 4 રસ્તા છે, આ 4 રસ્તા ખાતે ગત રાત્રિના એક કાર ચાલક છે તે ગાડી લઈને નીકળ્યો હતો। ખેંચ આવતા ગાડી ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને 4 જેટલા બાઇકો અને રિક્ષાને અડફેટે લીધા હતા। હજુ પણ જે આ બાઇકો છે તે અહીં જે સ્થિતિમાં છે તે પડેલા જોવા મળી રહ્યા છે। જે બાઇકોના જે અકસ્માત થયો છે, જે સ્થિતિ જોઈને સ્પષ્ટ રૂપથી કહી શકાય છે કે જે અકસ્માત હતો તે કેટલો ગંભીર હતો, કારણ કે આ અકસ્માતની અંદર 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। એક વ્યક્તિનું છે તે ઘટના સ્થળે બાળકી હતું તેનું મોત નીપજ્યું છે। ગાડી અહીંથી આગળ જે ચાઇનીઝની દુકાન છે, આ દુકાન સુધી ભટકાણી હતી અને ત્યાં અંતે ગાડી છે તે ઉભી રહી ગઈ હતી। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ એ જ વિસ્તાર છે કે ગત રાત્રિના 8:30 થી 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। ભરચક આ વિસ્તાર છે, રાત્રિના સમયે અહીં ખૂબ ટ્રાફિક છે તે જોવા મળતો હોય છે અને તે જ સમયે છે તે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો। આ તરફથી જે ઓઢવવાળો બ્રિજ છે, આ બ્રિજ ઉપરથી જ વાહન છે એટલે કે જે 4 વ્હીલ છે તે આવતી હતી અને ડ્રાઈવરને ખેંચ આવતા કંટ્રોલ ગુમાવ્યો હતો અને 4 રસ્તાથી આ જગ્યા ઉપર કે જે 4 રસ્તા ઉપર બ્રિજની નીચે જે વાહનો જતા હતા તેમની સાથે છે તે અકસ્માત સર્જ્યો હતો। આપણી સાથે જે ત્યાં હાજર હતા અકસ્માત સમયે વ્યક્તિ આપણી સાથે છે। મોટાભાઈ, જે ઘટના બની ત્યારે આપ હાજર હતા, શું આખી ઘટના બની? અહીંયા હું હાજર હતા તે પેલા ટાટા એરિયર વાળાએ પેલા એક રિક્ષાને ઉડાવી દીધા, ફિર એક્ટિવાને ઉડાવીને અમારી હોટલ તરફ આવતા હતા તો અમે પેલા અમારા કારીગરને અલગ હટાયા હતા। બીજા બે બાઇકો, એક બાઇકને એક એક્ટિવાને ફેરી લીધા અને પેલા ફૂલ નશામાં હતા। નશામાં હતા કે એમને ખેંચ આવી ગઈ? ખેંચ નહીં આવી હતી, એ નશામાં હતા। કેટલા લોકો હતા, કેટલા નીજા પહોંચી? 8 થી 9 જણા છે, એકની મોત થઈ છે। તમે કઈ સ્થિતિ કેવી હતી ત્યારે, કારણ કે ભયંકર ગાડીઓ અત્યારે પણ જે સ્થિતિમાં છે? જો સ્થિતિ બહુ ગંભીર હતી। આમાં પેલા એક રિક્ષાવાળાની ઘરવાળાને આ બધું લોકોને લઈને જતા હતા તો એ પેલા ટાટા એરિયર વાળાએ એને ઉડાવી દીધા એને પછી બાળકીને ઉડાવીને તે અહીંયા અમારી હોટલ તરફ આવતા હતા। જે સ્પષ્ટ જે હાજર હતા તે વ્યક્તિ કહી રહ્યા છે કે જે ગંભીર અકસ્માત હતો, 5 થી 6 વાહનોને છે તે અડફેટે લીધા છે। દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રીતના વાહનો જે જોવા પડેલા છે, જે એક બાઇક છે, એક્ટિવા છે, તે રીતની સ્થિતિ જોઈને સ્પષ્ટ રૂપથી કહી શકાય કે જે અકસ્માત હતો તે ગંભીર હતો। જે પોલીસ દ્વારા જે નિવેદન સામે આવ્યું છે તે મુજબ જે હેરિયર એટલે કે કાર ચાલક હતો તેને ખેંચ ઉપડી અને તેમને ગાડી ઉપરથી કંટ્રોલ ગુમાવ્યો અને તેમણે આ અકસ્માત છે તે સર્જ્યો હતો। મહત્વનું છે કે અકસ્માતની અંદર 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક વ્યક્તિનું છે તે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જી નેહા, બિલકુલ, શુભમ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।